અમદાવાદના સૌથી પોશ ગણાતા પ્રહલાદનગર વિસ્તારમાંથી મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે આવી છે। રત્નદીપ સોસાયટીના રહીશો છેલ્લા ઘણા સમયથી પીવાના શુદ્ધ પાણી માટે વલખા મારી રહ્યા છે અને કેરબા ખરીદવા મજબૂર બન્યા છે। સોસાયટીમાં પીવાના પાણીની લાઇનમાં ડ્રેનેજનું ગંદુ અને દુર્ગંધ મારતું પાણી મિક્સ થઈ રહ્યું છે, જેના કારણે દૂષિત પાણી પીવાથી અત્યાર સુધીમાં 15 થી વધુ પરિવારો રોગચાળાનો ભોગ બની ચૂક્યા છે। સોસાયટીની બહાર આવેલા ખાણીપીણીના દુકાનદારો કચરો અને વેસ્ટ સીધો જ ડ્રેનેજ લાઇનમાં નાખતા હોવાથી વારંવાર ડ્રેનેજ લાઇન બ્લોક થઈ જાય છે અને ગંદુ પાણી સોસાયટીની ભૂગર્ભ પાણીની ટાંકીમાં ભળે છે। પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે લોકો પાણી પીવાનું તો ઠીક, વાપરવા માટે પણ ઉપયોગમાં નથી લઈ શકતા અને સોસાયટીના રહીશોએ કોર્પોરેશનમાં અનેક વખત રજૂઆત કરી છતાં તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। પાંચેક દિવસથી વાસ પાણીમાં આવતી હતી તો અમને એવું લાગ્યું કે ભાઈ આપણા ઘરમાં કંઈક સફાઈમાં પ્રોબ્લેમ હશે, એટલે બરાબર માટલા અને બધું વિછળવાનું રહે, પણ વાસ વધતી ગઈ ધીમે ધીમે અને પછી તો પેટમાં ચૂંકાવાનું અને ડાયરિયા અને વોમિટિંગ ચાલુ થયા। સીધા ઘરના અમે પાણીના સોર્સિસ બંધ કરી દીધા અને બહારથી બાટલા મંગાવવા માંડ્યા, પણ છતાં હજુ બી પેટમાં ઝીણું ઝીણું તો દવા લીધા, એન્ટીબાયોટિક પછી એ ચૂંકાય છે। અને બીજી વાત કે અમે પાણીના બાટલા મંગાવીએ પણ અમે જે બ્રશ કરીએ, જે કોગળા કરીએ, અમે જે નાવે, આ બધું પાણી તો અમે બાટલાનું ના વાપરી શકીએ। એટલે આ પાણીથી સમસ્યા ચાલુ ને ચાલુ જ રહે છે અને બાથરૂમ ખોલીએ તો આખા દિવસમાં નાહવા માટે તો અંદર પગ પણ ના મૂકી શકીએ, એટલી બધી વાસ આવે છે ગટરની ને બધી। ડેલી રોજનું 10-15 લીટર પાણી પીવા માટે તો મિનિમમ જોઈએ, 2 જણા હોઈએ તો એ પાણી રોજનું રોજ લાવવું પડે છે અને તમે બિસ્લરી કે તો રોજનો 30-40 રૂપિયાનો ખર્ચો થઈ જાય એડિશનલ। મહિનાનો પર પર્સન લગભગ 1000 રૂપિયા જેવો ખર્ચો વધી જાય જો પાણી આજ ચાલુ રહે તો। અને તમે બાથરૂમમાં નાહવા માટે જાઓ ત્યારે બી વેરી બેડ સ્મેલિંગ, એટલે તમે નાહવાનું તમને મન ના થાય કે મારે નાહવું છે, બહાર જતા રહીએ એટલું ખરાબ સ્મેલિંગ આવે છે। એટલે ઇટ્સ વેરી ડિફિકલ્ટ કે અમે આમાં આ પાણી કેવી રીતે વાપરીએ। કોમર્શિયલ આ લોકો જે પાઉંભાજી વાળા અને આ જે તંદૂર વાળા આ લોકો જે છે એને આગળ પણ અમે ઘણી રજૂઆતો કરેલી છે, ટીવી વાળા પણ આવેલા છે અને આ બધી મેટરમાં ઘણીવાર અમે એ લોકોને એવું કીધેલું છે કે તમે લોકો બને ત્યાં સુધી તમારા બિઝનેસ સાથે રહીશોને તકલીફ ના પડે એ તમે ખાસ ધ્યાન આપો, પણ એ લોકોનો વેસ્ટ બી આવી રીતે પાણીમાં જાય છે, પ્લસ એ લોકો ખુલ્લામાં ધુમાડા કરીને બહાર જ બધી રસોઈ કરે છે, પાર્કિંગ એ લોકોનું રોડ ઉપર કરે છે। હવે આ બધા તો બહુ મૂળભૂત પ્રશ્નો છે જેમાં અત્યારે સરકાર બી પ્રજાની સાથે હોય છે, પણ ખબર નહીં આ લોકોની પહોંચ વધારે છે કે કેમ છે, પણ એ લોકોની ઉપર કોઈ એક્શન લેવાતું નથી।